કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચાલો આજે આપણે ધોરણ 6 વિષય છે ગણિત પ્રકરણ નંબર 2નો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. તેમાં આપણે પૂર્ણ સંખ્યા વિશે અભ્યાસ કરતા હતા. સ્વાધ્યાય 2.1માં આપણે દાખલા નંબર 2 અને 1નો અભ્યાસ કરી ચૂક્યા છે. એટલે કે પ્રથમ 2 દાખલા 3 પ્રથમ 1 થી 6 5 દાખલાનો આપણે અભ્યાસ કરી લીધો છે. ત્યાર પછી હવે આપણે આગળનો દાખલો એટલે કે દાખલા નંબર 6 જોઈશું. દાખલા નંબર 6માં જોઈએ કે નીચે આપેલી સંખ્યાઓની જોડી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયો ચિહ્ન ઉપયોગ થશે તે પણ જણાવવાનું છે. ચાલો તો આપણે પહેલાં સંખ્યા રેખા વિશે થોડુંક માહિતી મેળવીએ કે સંખ્યા રેખામાં હોય શું. તો જ્યારે પણ આપણે સંખ્યા રેખા દોરીએ છીએ એ સંખ્યા રેખામાં આપણે હંમેશા બે બાજુ હોય છે, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ. ડાબી બાજુ હંમેશા નાની સંખ્યા હોય અને આ બાજુ મોટી સંખ્યા હોય. એટલે કે ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો હોય અને જમણી બાજુ શું હોય? ધન પૂર્ણાંકો હોય અને વચ્ચે શું આવતો હોય? શૂન્ય આવતો હોય. ધારો કે માની લો કે હું એક સંખ્યા લઉં છું 5 4 - 2. તો આપણે આને સંખ્યા રેખા પર દર્શાવી હોય તો 0 1 2 3 4 અને 5. અહીંથી જઈએ તો -1 -2 -3 અને -4. તો 5 તો આપણને અહીં મળશે, 4 તેની જોડે, પછી 2 માઇનસ છે એટલે આ બાજુ, પ્લસ હતો આ બાજુ. તો આવી રીતે આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરતા હોય છે. તો આપણો જે પહેલો દાખલો છે લઈએ. પહેલા દાખલામાં લખ્યું છે 530 અને 503. તો કઈ સંખ્યા ડાબી બાજુ આવશે ને કઈ બાજુ જમણી બાજુ આવશે? તો પહેલાં આપણે લખી નાખીએ, નિશાની પણ કરવાની છે. તો મોટી સંખ્યા હોય જમણી બાજુ તો 530 જમણી બાજુ આવશે અને 503 કઈ બાજુ આવશે? ડાબી બાજુ. નાની સંખ્યા હોય ડાબી બાજુ અને મોટી સંખ્યા કઈ આવશે? જમણી બાજુ. અને આમાંથી કઈ નિશાની આવશે? તો નિશાની આપણે મૂકવી હોય તો આ બંનેની વચ્ચે કઈ નિશાની આવશે? તો જે બાજુ મોટી સંખ્યા હોય એ બાજુ, એટલે કે આમ જે બાજુ મોટી સંખ્યા હોય ત્યાં ખુલ્લો ભાગ રહે અને જે બાજુ નાની સંખ્યા રહે ત્યાં અણીવાળો ભાગ રહે. ત્યાર પછી બીજો દાખલો લઈએ 370 અને 307. તો પહેલાં આપણે ડાબી બાજુ અને જમણી બાજુ. મેં તમને કીધું ડાબી બાજુ હંમેશા નાની સંખ્યા આવે તો 307 નાના છે, જમણી બાજુ હંમેશા મોટી સંખ્યા આવે એટલે 370. આ બંનેમાંથી મોટું કોણ? તો 370 મોટા થાય એટલે નિશાની કઈ બાજુની? આ બાજુની આવશે. ત્રીજો દાખલો આપણે જોઈએ. એમાં શું કહેવા માંગે છે? $98,765 અને 56,789. તો પહેલાં આપણે ડાબી બાજુ લખીએ. ડાબી બાજુ નાની સંખ્યા તો 98,000 છે, 56,000 છે, તો 56,000 આ બાજુ આવે અને 98,700 તે આ બાજુ આવશે. ચલો નિશાની. તો જે બાજુ મોટી સંખ્યા એ બાજુ નિશાની આવે તો કઈ નિશાની આવશે? આપણે આ બાજુની આવશે. ત્યાર પછી ચોથો દાખલો લઈએ 98 30 4 115 બોક્સ. ત્યાર પછી 1 100 100 23 001. ભારતીય પદે 3 2 2 1,23,100 અને 98,000. તો આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ થઈ? આ બાજુ. તો ડાબી બાજુ નાની સંખ્યા 98 30 115, જમણી બાજુ 001. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું હતું. એટલે કે
ડાબી બાજુ અને જમણી બાજુ આપણે આ રીતે સંખ્યા દર્શાવવાની હોય છે. ત્યાર પછી હવે આપણે આગળનો દાખલો એટલે કે ખરા ખોટા જોઈએ. ચાલો, તો ખરા ખોટામાં શું કરવાનું છે? પહેલું વિધાન જોઈએ કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો ખોટું. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. કઈ છે? 1 છે. એટલે કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી, એટલે ત્યાં ખોટું આવશે. 400 એ સંખ્યા 399 પહેલાં આવતી સંખ્યા છે. 400 એ 399 પહેલાં ના આવે, 399 પછી આવે. એનો મતલબ આ વિધાન પણ શું છે? ખોટું છે. શું છે? ખોટું છે. ત્યાર પછી આપણે બીજું જોઈએ કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો હા, આપણે હમણાં પણ જોઈ શીખી ગયા હતા કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા જોવા તો 1, પણ સૌથી નાની પૂર્ણ સંખ્યા કે તો એ શૂન્ય આવે. એનો મતલબ કે આ વિધાન કેવું છે? સાચું છે. ત્યાર પછી 600 એ 599 પછી આવેલી સંખ્યા છે. સાચું. હા, 600 એ 599 પછી આવે, એટલે કે 599 1 ઉમેરીએ તો આપણને 600 મળે છે. એટલે કે આ વિધાન આપણું કેવું થાય છે? સાચું જ છે. કેવું છે? સાચું છે. ત્યાર પછી બીજું, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય, કારણ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે અને પૂર્ણ સંખ્યાની 0 થી થાય છે. એટલે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થઈ જાય. એટલે આ વિધાન પણ કેવું છે? સાચું છે. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. ખોટું. પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય. પૂર્ણ સંખ્યાની શરૂઆત શાનાથી થાય? 0 થી. અને જે પ્રાકૃતિક સંખ્યા જેની શરૂઆત ક્યાંથી થાય? 1 થી થાય. તો તમે વિચારો કરો કે 1 માં 0નો સમાવેશ થતો નથી, પણ 0 માં 0 થી આગળ વધીએ તો એની અંદર 1 આવી જાય. તો અહીં શું આવશે? ખોટું. બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની જ હોય છે. તો આ વિધાન પણ કેવું છે? 2 અંકની પૂર્ણ સંખ્યા પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોય પણ 1 જ અંકની હોય, એટલે ત્યાં શું આવે? ખોટું. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા નથી. 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. એટલે આ પણ શું આવશે? ખોટું. પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. કીધું ને આપણે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે, એટલે એની પહેલાં કોઈ સંખ્યા આવતી નથી. એટલે આ વિધાન પણ કેવું થાય છે? સાચું. પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા હોતી નથી. એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું. પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 ની વચ્ચે આવે, તો 11 અને 12 ની વચ્ચે કોઈ સંખ્યા આવતી નથી. 13 તો આવે જ નહીં. 13 છે એ પછી આવે છે, પણ વચ્ચે તો આવતી નથી. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. હા, તો પૂર્ણ સંખ્યામાં 0 ની પહેલાં કોઈ સંખ્યા આવે ને, એટલે વિધાન કેવું થાય? સાચું. 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. તો આ વિધાન પણ કેવું છે? ખોટું. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે સ્વાધ્યાય 1.2.1 છે એ અહીં પૂર્ણ થયું છે, જેમાં તમે ખરા ખોટા, પહેલાં સંખ્યા આવતી પછી સંખ્યા, તો આ ચેપ્ટરના આખું સ્વાધ્યાય 2.1 છે એ તમારી નોટબુકમાં સારા અક્ષરે લખેલું જોઈએ. દરેક દાખલા ગણવાના છે. દાખલાની સાથે રકમ પણ તમારે લખવાની હોય છે. ગણિતમાં જ્યારે પણ તમે નોટબુકમાં દાખલા કરો ત્યારે રકમ અવશ્ય લખવાની છે. રકમ વગરના કોઈ પણ દાખલો તમારે ગણતરી કરવાની હોતી નથી. એટલે રકમ લખવાની, ત્યાર પછી દાખલા કરવાના. ચલો આપણે આગળ જઈએ. તો આગળ હવે આપણે આગળના જે ઉદાહરણ હોય એ થોડા લઈએ કે એમાં શું કહેવા માંગે છે. ઓકે, તો આગળનું આપણને ઉદાહરણ આપ્યું છે. શું કહેવા માંગે છે એ પહેલાં જોઈ લઈએ, એના પછી આપણે દાખલાની શરૂઆત કરીએ. તો આપણે ઉદાહરણ નંબર કરીએ હવે આગળ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 37 ઉપર ઉદાહરણ આપેલું છે એ જોઈએ કે 14 + 17 + 6 ને 2 રીતથી શોધો. કેટલી રીતથી શોધવાનું છે? 2 રીતથી શોધવાનું કે છે. ચલો આપણે જોઈ લઈએ. તો કોઈ પણ 2 રીત આપણે બનાવી શકીએ છીએ. 2 રીત બનાવવાની કીધી છે આપણે, પણ ગમે ત્યાં શું કરવાનો છે? આપણે સરવાળો જ કરવાનો છે. તો ચલો હું અત્યારે 2 રીતનો ઉપયોગ કરું છું. તો પહેલાં હું પહેલી રીતમાં લઉં છું. 14 + 6 + 17 આવી ગયા મારી પાસે. મેં આ બંનેને કૌંસમાં લઈ લીધા અને આને શું કર્યું? બહાર કર્યું. ત્યાર પછી હું એક બીજી રીત બનાવું છું કે 17 + 14 અને હું 6 ને એટલે કે 6
જે છે એને બહાર નીકાળી દઈશું. ચલો 14 અને 6 20 અને વત્તા 17 આ બંનેનો સરવાળો કરીએ આપણે તો 7 ને 0 એટલે કે 7 અને 1 અને 2 એટલે કે 37. ચલો અહીંયા સરવાળો કરીએ. 7 અને 4 11 11નો એકડો વધી પડી 1 1 2 અને 3 31 31 વત્તા 6 31માં 6 ઉમેરીને આપણને કેટલા મળે 37. તો આવી રીતે વિભાજનના ક્રમના નિયમ અનુસાર તમે કોઈ પણ સંખ્યાને એટલા બદલી કરી અને તેનો સરવાળો કરવો હોય અથવા તો બાદબાકી કરવી હોય તો પણ તમે કરી શકો છો. એટલે કે તમે સ્થાન એના અદલા બદલી કરી શકો છો. આપણો જવાબ આપણને એ જ સંખ્યા મળવાની છે. ત્યાર પછી હું આગળનું ઉદાહરણ લઉં છું કે 12 ગુણ્યા 35 શોધો. 12 ગુણ્યા 35 શોધવાનો છે. તો એના માટે પણ આપણે કોઈ પણ ઉકેલ એટલે કે બે ઉકેલ લેવા હોય તો પણ લખી શકે છે અને ના લેવા હોય તો પણ ચાલે. તો હું અત્યારે કરું છું, આનું વિભાજન કરું છું. 6 દુ 12 ગુણ્યા 35 6 દુ 12 ગુણ્યા 35 એટલે કે 6નો એકવાર ગુણાકાર 35 સાથે 6 ગુણ્યા 35 અને વત્તા 6 ગુણ્યા 35 વત્તા 2 ગુણ્યા 35. ચલો 6 ગુણ્યા 35 આપણે કરીએ. 6 ગુણ્યા 35 કરીએ. સોરી, વિભાજનના ગુણધર્મ અનુસાર જ કરીએ કે એકવાર આ રકમ લઈએ અને બીજી વાર રકમ લઈએ. 2 ગુણ્યા 35 ગુણ્યા 6 એટલે બે રીતે થાય. એકવાર 6 અંદર રાખીને એકવાર 6 બહાર રાખીને. 6 દુ 12 ગુણ્યા 35 અને 6 દુ 12 ગુણ્યા 35. ચલો 12 પંચા 60 ની શૂન્ય વધી પડી 6 12 તરીકે 12 1 12 12 દુ 24 12 તરી 36 36માં 6 ઉમેરીએ. 12 પંચા 60 ની શૂન્ય વધી 12 36 36 37 38 39 40 41 અને 42 એટલે કેટલા છે 420. હવે 35 દુ 70 70 ગુણ્યા 6 6 નો 0 સાથે 0 6 સિત્તા 42 એટલે બંનેનો જવાબ આપણને શું મળે છે? સરખો મળે છે. એટલે એકવાર આ સંખ્યાના બે ભાગ કરે 6 ગુણ્યા 2 કર્યા, એકવાર 6 2 ગુણ્યા થાય અને એકવાર 2 ગુણ્યા 35 એટલે એકવાર સંખ્યાનો ગુણાકાર આની સાથે અને એકવાર સંખ્યાનો ગુણાકાર આની સાથે. તો આવી રીતે પણ તમે કરી શકો છો. ચાલો ઉદાહરણ નંબર 4 જોઈએ. એમાં શું કહે છે? 8 ગુણ્યા 1769 ગુણ્યા 125 શોધો. તો આમાં પણ આપણે બે રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યાં આપણને સહેલી આવતી હોય એ જ રૂપનો ઉપયોગ કરીએ. જેમ કે હું અત્યારે 8 મારા કને એક અંકની સંખ્યા છે, 8 9 72 તો ના થાય, 8 પંચા 40. તો હા, આ રીત મને અનુકૂળ આવશે. 125 ગુણ્યા 8 અને ગુણ્યા 1769. મારો હેતુ એટલો જ છે કે હું એવી સંખ્યા વડે ગુણાકાર કરું જેથી કરીને મને શૂન્યના અંકો મળે. તો અહીંથી મને મળશે 8 પંચા 40 40 ની શૂન્ય વધી પડી 4 8 દુ 16 16 ને 4 20 ની શૂન્ય વધી પડી 2 8 એકુ 8 8 ને 2 10. જોયું ને? આવી ગયા 1000. એટલે મારી ગણતરી એકદમ સરળ થશે. ચાલો હવે હું શું કરી આ સંખ્યા, કેમ કે અહીં 3 શૂન્ય છે એટલે ગુણાકાર આપણો સહેલો રહે, તો એ જ સંખ્યાને ફરીથી 1 7 6 9 પાછળ 3 શૂન્ય છે એટલે પાછળ 3 શૂન્ય મૂકી દેવાની. 1 ને 1 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરશો તો આપણને જવાબ શું મળશે? એ જ મળશે. અને ભારતીય પદ્ધતિ પ્રમાણે 17,69,000. તો આટલી સંખ્યા આપણને મળે. ભારતીય પદ્ધતિ પ્રમાણે કરવાનો ફાયદો એ છે કે આપણને સંખ્યા વાંચવામાં સરળતા રહે. તો આવી રીતના વિભાજનના દાખલા હવે આપણે ભણવાના છે. ચાલો તો હવે હું તમને આગળના દાખલા શીખવાડી રહ્યો છું. એ પહેલાં આપણે ઉદાહરણ નંબર 5 લઈ લઈએ. ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5માં આપણે રકમ તમારે આપેલી જ છે, તો આપણે એકવાર ફરીથી રકમ વાંચીને દાખલો કરીએ જેથી કરીને તમને ખ્યાલ આવે કે એક સ્કૂલની કેન્ટીનમાં દરરોજ ભોજન માટે ₹20 અને દૂધ માટે ₹5 લે છે. તો આ બાબતોમાં તમે 5 દિવસમાં કેટલા નાણાં ખર્ચ કર્યો હશે? શું કહેવા માંગે છે કે એક સ્કૂલની કેન્ટીનમાં દરરોજ ભોજન માટે 20 અને દૂધ માટે ₹4 લે છે. તો આ બાબતોમાં તમે 5 દિવસ માટે કેટલા નાણાં ખર્ચ કર્યા હશે? તો બંને રીતે આપણે શોધી શકીએ. તો આપણને જે રીતે સહેલી પડે તે રીતે આપણે દાખલો ગણીએ. ચાલો તો આપણે લખીએ. તમારે દાખલાને ડાયરેક્ટ રકમ લખીને દાખલો ગણવાનો છે. તો પહેલાં આપણે લખીએ કે ભોજનની
કિંમત બરાબર ભોજનના કેટલા રૂપિયા લે છે? ₹20 કિંમત ગુણ્યા દિવસો, તો ₹20 ગુણ્યા 5, 20 પંચા 100 એટલે ₹100. ત્યાર પછી દૂધની કિંમત બરાબર કિંમત રૂપિયા દિવસો, તો એની કિંમત કેટલી છે? ₹4 અને દિવસો કેટલા છે? 5. 4 પંચા 20. તો આપણે લખી નાખવાનું કે કુલ ખર્ચ બરાબર ભોજનની કિંમત વત્તા દૂધની કિંમત. તો ભોજનની કિંમત 100 છે અને દૂધની કિંમત ₹20 છે, તો કુલ ખર્ચ કેટલો થયો? ₹120. તો વિદ્યાર્થી મિત્રો આમાં કંઈ જ કરવાનું નથી, આપણને બંનેની ભાવ આપેલો છે અને દિવસો આપણા બંનેના સરખા લેવાના, એટલે કે 5-5 દિવસ લેવાના છે. તો આ રીતે પણ કરવું હોય તો પણ કરી શકાય, અને અન્ય રીત અથવા આપણા કને એક બીજી પણ રીત છે, એ રીતમાં થોડું સૂત્ર લાંબુ થઈ જાય. તો કુલ ખર્ચ બરાબર દિવસો ભોજનનો ખર્ચ વત્તા દૂધનો ખર્ચ. ચલો, તો કુલ દિવસો કેટલા છે? 5 દિવસ. કૌંસની અંદર ભોજનનો ખર્ચ કેટલો છે? ₹20 વત્તા દૂધનો ખર્ચ કેટલો છે? ₹4. તો 5 ગુણ્યા 20 અને 4 24, તો 24 પંચા કેટલા થાય? ₹120. આ રીત પણ સરળ છે, તો તમને જે અનુકૂળ આવે, એક આ રીત પણ સહેલી છે અને આ રીત પણ સહેલી છે. આમાં ધ્યાન એટલું રાખવાનું છે કે અહીંયા સરવાળો થાય છે, અહીંયા બધી જગ્યાએ ગુણાકાર થાય, પણ છેલ્લે જ્યારે આપણે કુલ કિંમત શોધીએ ત્યારે એનો આપણે સરવાળો કરતા હોય છે. તો તમે આ બંને રીતમાંથી તમને જે અનુકૂળ આવે એ રીત પ્રમાણે તમે દાખલા કરી શકો છો. ચાલો, ત્યાર પછી હું આગળનો દાખલો કે હવે પછીનો દાખલો લઉં છું કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી 12 ગુણ્યા 35 શોધો. શું કીધું છે? કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી, ઉદાહરણ નંબર 6 છે. શું કહે છે? વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી 12 ગુણ્યા 35 કરવાના છે. તો મને એવું લાગે છે કે 12 ને ગુણાકારમાં એમને રહેવા દે, પણ આના 2 ભાગ કરી નાખીએ, 30 વત્તા 5. શું કરી નાખીએ? 30 વત્તા 5. તો હું પહેલાં આપણી રીતે જ કરીએ, સાદી રીતે, કે 12નો ગુણાકાર એકવાર 30 કરવાનો, 30 વડે કરવાનો, વત્તા 12નો ગુણાકાર એકવાર 5 વડે કરવાનો. ચાલો, તો 0નો ગુણાકાર 0, 3 દૂ 6 અને 3 એકુ 3. એટલે અહીંયા કેટલા મળે આપણને? 360 અને 12 પંચા 60. 12 પંચા 60. હવે આનો સરવાળો કરી દઈશું. 360 અને 60, 0 6 દુ 12નો બગડો વધી પડી 1, 420. તો આપણને કેટલા મળે છે? 420. એવું નથી કે તમે 35ના જ ભાગ કરી શકો છો, તમારે 12ના 2 ભાગ કરવા તો પણ કરી શકો છો. આ રીતે પણ તમે કરી શકો છો, આપણને ફાવતું હોય તો. આપણે આ રીતે પણ કરી શકીએ, 10 વત્તા 2 ગુણ્યા 35. તો એકવાર 35નો ગુણાકાર કોની સાથે કરીશું? ચલો એ દાખલો પણ હું તમને સમજાવી દઉં છું કે 35 ગુણ્યા 10 વત્તા 2, તો 35 ગુણ્યા 10 પહેલાં કરવાના, એટલે કે 35નો એકવાર ગુણાકાર 10 સાથે કરવાનો, વત્તા બીજી રીત છે 35 ગુણ્યા 2. ચલો 35 દાને કેટલા થશે? 350 વત્તા 35 દુ 70. તો આ બંનેનો સરવાળો કરશો તો પણ તમારો જવાબ એ જ આવવાનો છે. 0 12નો બગડો વધી પડી 1, 420 છે ને વિદ્યાર્થી મિત્રો? તો તમને જે રૂટ અનુકૂળ આવે એ રીતે તમારે દાખલા કરવાના છે. ચલો, હવેનું પછીનું સ્વાધ્યાય હું તમને ગણાવીશ, પણ એ બધા દાખલા હું નહીં કરાવું, તમારે જાતે તમારી રીતે પ્રયત્ન કરવાના રહેશે. ચાલો, આગળના આપણે એક રીતના એક દાખલો લઈ લઈએ છીએ. ચલો, નીચે આપેલી સંખ્યાનો યોગ્ય સરવાળો કરવાનો છે. તો મેં તમને કીધું હતું ને કે જ્યાં સુધી આપણને શૂન્ય ન મળે ત્યાં સુધી આપણે પ્રયત્ન કરવાના હોય છે. એટલે ચેક કરી લેવાનું. તો પહેલાં રકમ લખી નાખું છું. રકમ હવે તમે નોટબુકમાંથી જોજો, તમારી જે ચોપડી હોય એમાંથી જોજો. હું એ સીધો દાખલો જ કરું છું. સ્વાધ્યાય 2.2
સ્વાધ્યાય 2.2નો પહેલો દાખલો લઉં છું. 837 આપણે શું કરવાનું છે? સરવાળો. 837 208 વત્તા 363. તો હવે હું બે સંખ્યાનું એવી બે સંખ્યાનું જૂથ બનાવવાનો પ્રયત્ન કરીશ આ બંનેમાંથી કે જેથી કરીને મને શૂન્ય મળે. 3 માં 8 ઉમેર 11 થઈ ગયા, એટલે મારે એની જોડે કોઈ મેચ થતો નથી. પણ 3 ને 6 જોડે ઉમેરે તો મને શૂન્ય મળશે. એટલે હવે હું આ સંખ્યાને જ નજીક લાવીશ, કેમ કે મને અહીંયા શૂન્ય મળવાની સંભાવના છે. થઈ ગયું. 3 ને 7 10 થશે અને 208નું સાઈડમાં રાખીશ, કેમ કે એને અત્યારે મારે બહાર રાખવા છે. ચલો આનો સરવાળો કરીએ. 3 ને 7 10 ની શૂન્ય, વધી પડી 1 6 ને 1 7, 6 ને 1 7, 7 ને 3 10 ની શૂન્ય, વધી પડી 1, 3 ને 8 11, 11 ને 1 12. તો આપણને કેટલા મળ્યા છે? 1200. 1200 ના કેટલા છે? 208. તો 1200માં 208 ઉમેરી એટલે આપણને કેટલા મળશે? 1408. જો વિદ્યાર્થી મિત્રો તમને ડાયરેક્ટ આવી રીતે ન ફાવતું હોય તો આપણી જે સાદી પદ્ધતિ છે એ પ્રમાણે પણ તમે કરી શકો છો. જરૂર નથી કે તમે મારી રીતે જ કરો, તમે તમારી રીતથી પણ સરવાળો કરી શકો છો. 7 ને 3 10 ની શૂન્ય, વધી પડી 1, 6 ને 3 9 ને 1 10 ની શૂન્ય, વધી પડી 1, 8 ને 1 9 ને 12. તો કેટલા થયા? 1200. એમાં હું પછી 1200માં ફરીથી કેટલા ઉમેરવાના થયા? 208. તો 208 ઉમેરું તો 8 0 4 અને 1, તો પણ મને કેટલા મળે છે? 1408. તો વિદ્યાર્થી મિત્રો તમે ડાયરેક્ટ ફાવો તો ડાયરેક્ટ અને આ રીતે ફાવો તો એ રીતે પણ તમે સરવાળો કરી શકો છો. ચલો બીજો દાખલો પણ કરાવી દઉં છું. બીજા દાખલામાં શું કહે છે? 1962 વત્તા 453 વત્તા 1338 વત્તા 603. તો હવે મારે એ જોવાનું રહ્યું કે કઈ બે સંખ્યાનો સરવાળો કરીશ તો મને શૂન્ય મળે. તો અહીં આપણે જોઈએ 2 અને 3 5 થાય, 8 ને 7 7 દુ 14 ને 15 થાય, પણ 3 અને 7 10 થઈ ગયા. તો હવે સંખ્યાના જૂથ બનાવી 453 વત્તા 647 વત્તા 1962 વત્તા 1538. તો હું પહેલાં આ બંને સંખ્યાનો સરવાળો કરું છું. 453 600 ચલો 7 ને 3 10 ની શૂન્ય, વધી પડી 1, 5 ને 1 6, 6 ને 4 10 ની શૂન્ય, વધી પડી 1, 6 ને 4 10 ને 11. એટલે અહીં મને કેટલા મળ્યા? 1100 મળ્યા. કેટલા મળ્યા? 1100. ત્યાર પછી બીજો દાખલો લઉં છું. 1962 1538. 8 ને 2 10 ની શૂન્ય, વધી પડી 1, 6 ને 4 ને 10 ની શૂન્ય, વધી પડી 1, 9 ને 1 10 ને 5 15 નો 5, વધી પડી 1. એટલે